અંકલેશ્વરનું ગુંજ સોશિયલ ગ્રુપ સામાજિક કાર્યોની સાથે સમાજની ગરીબ તેમજ માતા પિતા કે પરિવારના આધાર ગુમાવેલ પરિવારની દીકરીઓ માટે સમૂહ લગ્નોત્સવમાં સદા અગ્રેસર રહ્યો છે. ગુંજ સોશિયલ ગ્રુપ દ્વારા જૂની દેવી ગામ પાસે આવેલ ગુપ્તા ફાર્મ ખાતે 9મા સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં માતા પિતા વગરની દીકરીઓ તેમજ જેના માતા કે પિતા ન હોય તેવી દીકરીઓને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવ્યું અને તમામ 51 દીકરીઓ પાસેથી કોઈ પણ પ્રકારની ફી લેવામાં આવી ન હતી અને એક જ મંડપ નીચે 51 જેટલા નવદંપતીઓ પ્રભુતામાં પગલાં માંડે તે પ્રમાણેનું આયોજન કરવામાં આવ્યું. દીકરીઓને અનેક દાતાઓ તરફથી કન્યાદાનમાં ઘરવખરી સહિતનું કરિયાવર આપવામાં આવ્યું હતું. સાથે જ દીકરીઓને સિલાઈ મશીન પણ આપવામાં આવી હતી અને દીકરીઓને સિલાઈની તાલીમ પણ આપવામાં આવશે અને તાલીમ બાદ સર્ટિફિકેટ પણ આપવામાં આવશે. આ સમૂહ લગ્નોત્સવમાં બગી અને કારમાં વાજતે ગાજતે એક સાથે 51 વરરાજાઓનો વરઘોડો કાઢવામાં આવ્યો, જે અંકલેશ્વર શહેરના મુખ્ય માર્ગ પર થઈ ગુપ્તા ફાર્મ ખાતે લગ્ન સ્થળે પહોંચ્યો હતો અને એક જ મંડપ નીચે 51 જેટલા નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. આ સમૂહ લગ્નમાં રામકુંડના મહંત ગંગાદાસજી બાપુ સહિતના સંતોએ પ્રભુતામાં પગલાં માંડનાર નવદંપતીઓને આશીર્વાદ આપ્યા. આ પ્રસંગે ગુંજ સોશિયલ ગ્રુપના પ્રમુખ સુધીર ગુપ્તા, સંદીપ પટેલ, ગણેશ અગ્રવાલ, નરેન્દ્ર પટેલ સહિતના હોદ્દેદારો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ગુંજ સોશિયલ ગ્રુપ દ્વારા છેલ્લા 9 વર્ષથી સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે. તે પ્રસંગે આજરોજ 23/2/2025ના દાડે અંકલેશ્વરમાં 51 દીકરીઓને પરણાવવાનો પ્રોગ્રામ ચાલે છે. તે તબક્કે આ જે દીકરીઓ ખરી ને એ દીકરીઓ 51 દીકરીઓમાંથી લગભગ 15 દીકરીઓ એવી છે જેના અમુકના તો મા બાપ જ નથી. ત્યાર પછી કોઈના મા નથી, કોઈના બાપ નથી ને અમે 51 દીકરીઓને એ ધ્યેયથી લગ્ન કરાવીએ છીએ કે ભલે મા બાપ હોય ના હોય પણ અમે ધર્મના એક પિતા તરીકે, એક ભાઈ તરીકે, એક મામા તરીકે એમનો કન્યાદાન કરીએ છીએ. ખૂબ ધૂમધામથી કરીએ છીએ, આપ જોઈ રહેલા છો. મારું નામ નેહાબેન રસિકભાઈ વસાયા છે. મારા માતા પિતા નથી અને લગ્ન થઈ રહ્યું છે ને જે ગ્રુપના લોકોએ છે એને મને ખૂબ સાથ આપ્યો છે. મારા માતા પિતાની કમીને પૂરી કરી છે. ધર્મેશ પટેલ, RN ન્યૂઝ, અંકલેશ્વર.